વાત કરીએ જામનગરની તો જામનગરમાં ફરી દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી। શહેરમાં આવેલ બર્ધન ચોકમાં દબાણ દૂર કર્યા પછી તંત્રે સમર્પણ સર્કલથી મહાકાળી સર્કલ સુધી ડિમોલેશનની કામગીરી કરી। જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ અધિકારી મુકેશ વરણવા સ્થળ પર હાજર રહ્યા। રોડ પરથી રેકડીઓ સહિતની ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવ્યા। એસએસ શાખા દ્વારા વખતો વખત જે રોડ ઉપર દબાણ કરવામાં આવતા હોય છે અને બંધ રેકડી કેબિનો રાખી અને જતા રહેતા હોય છે, જે ટ્રાફિકને અડચણરૂપ થતી હોય છે, તેને હટાવવાની કામગીરી સતત પ્રક્રિયાના ભાગરૂપે થતી હોય છે। જેમાં આજરોજ મહાકાળી સર્કલથી લઈ અને અંડરબ્રિજ સુધીમાં જે આવી રેકડી કેબિનો બંધ પડેલી હતી અને રસ્તામાં અડચણરૂપ હતી તેને હટાવવામાં આવી 7 થી 8 રેકડીઓ જપ્ત કરવામાં આવી। આ ઉપરાંત જે કિયોસ્ક કોઈ પણ જાતની મંજૂરી વગર સેન્ટ્રલ પોલ ઉપર લગાવવામાં આવેલા હતા એ તમામ કિયોસ્ક છે એને દૂર કરવામાં આવ્યા। આજ સુધી જો છેલ્લા 1 અઠવાડિયાની કામગીરી જોઈએ તો આશરે 2000 જેટલા કિયોસ્ક સેન્ટ્રલ પોલ ઉપરથી હટાવવામાં આવેલ છે। તે ઉપરાંત 25 થી 30 જેટલી રેકડીઓ છેલ્લા 1 વીકની અંદર પકડી અને એસએસ શાખાએ જપ્ત કરેલી છે।